તારીખ 24/2/2026ના રોજ વાગરા પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો નોંધાયેલો હતો, જેમાં આ કામના જે ફરિયાદી શ્રી છે પીપલિયા ગામે એમના ઘરે ઓટલા પર બેઠેલા હતા ઘરે. ત્યારે આ કામના જે તોમતદાર છે વિનોદ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા નાવે આ જે ફરિયાદી છે એમના પુત્ર જગદીશભાઈ સુરેશભાઈ રાઠોડ નાઓને ગમે તેમ ગાળો બોલી અને એમને તમાચા મારી દીધેલા હતા. જે વખતે કહેવા જતાં આ કામના જે ત્રણેય તોમતદારો છે આ ફરિયાદી ઉપર લાકડાનો છપાડો મારેલો હતો તથા પાઇપ મારેલી હતી તથા મૂળ મારેલો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં તેમને વડોદરા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા. ત્યાં એમને સારવાર દરમિયાન તારીખ 2/3/2026ના રોજ તેઓ મરણ ગતાં આ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલો હતો અને આ ગુનામાં જે સંડોવાયેલ ત્રણેય તોમતદાર છે વિનોદભાઈ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા ત્રણેય આ ગુનાને વાગરા પોલીસે તાત્કાલિક આ ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે.